ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું. ખંભાતના ગવારા ટાવરથી રેલીના સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો તથા સમર્થકો સાથે પ્રાંત અધિકારીશ્રીની કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું, જેમાં અમિતભાઈ ચાવડા, સચિનભાઈ રાણા, ચંદુભાઈ કડિયા, સાવતસિંહ ગોહિલ, જગદીશભાઈ જાદવ, કંચનભાઈ રાણા, ઇફ્તેખાર યમની, ખુશમાનભાઈ પટેલ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, સુનિલભાઈ રાવળ, ઈશ્વરભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, ભીખાભાઈ રબારી, સુરેશભાઈ રબારી, પ્રકાશભાઈ ચુનારા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે થવાની છે અને એના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહેન્દ્રસિંહભાઈની પસંદગી સૌ આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ સૌએ ભેગા થઈને એમની વરણી કરી છે, જેનું ફોર્મ આજે બધાએ સૌ ઉમેદવારો, આગેવાનો, એમાં ખાસ કરીને અમિતભાઈ જે લોકસભાના ઉમેદવાર છે એ પણ એમનું ઉમેદવારી પત્રક ભરવા માટે સૌ સાથે હતા. મહત્ત્વના આગેવાનો માનનીભાઈ શ્રી નવીનભાઈ, માનનીભાઈ શ્રી દાનભાઈ, અમારા પૂર્વ અહીંના ઉમેદવાર ભાઈ અમારા ખુશમનભાઈ પટેલ, સૌ આગેવાનો, સાવતસિંહને બધાએ સૌએ સાથે મળીને ફોર્મ ભર્યું છે. આ વખતની ચૂંટણી ઐતિહાસિક થવાની છે. જે પ્રકારનું રાજ્ય ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એના કારણે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે ચોક્કસપણે દેશમાંથી, ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને પ્રજાજનો ફેંકી દેવાના છે અને જે ઝોક દેખાય છે ધીમે ધીમે એ કોંગ્રેસની તરફ વળતો જાય છે. કેટલો વિશ્વાસ? 2022ની જ્યારે ચૂંટણી આવી ત્યારે લગભગ 30 વર્ષથી અહીં કોંગ્રેસના ધારાસભ્ય નહોતા, પણ આપ જાણો છો કે ખંભાતની અંદર 30 વર્ષ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, ગુજરાત સરકારે એમની હોય, તેમ છતાં ખંભાતને ઓરમાયું વર્તન રાખ્યું છે. ખંભાતને જે લોક સગવડ અને લોકોના હિત માટેનું હોય, વિકાસની વાત હોય, આરોગ્યની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, પીવાના પાણીની પ્રશ્નની વાત હોય, ખેડૂતોના પ્રશ્નની વાત હોય, સિંચાઈના પ્રશ્નો હોય, એવા અનેક પ્રશ્નો સાથે લોકોએ વારંવાર એમની માગણી હતી અને તેમ છતાં એમને મત આપ્યા. પણ જ્યારે 2022ની ચૂંટણીમાં એમને લાગ્યું કે એ જે અત્યારે જે વચનો આપે છે એ વચનો ખાલી છાલા આપે છે, એમાંનું એક પણ કામ અત્યાર સુધી થયું નહીં. એટલે 2022માં ખંભાત અને ખંભાતના રૂરલ વિસ્તાર 108 વિધાનસભાના તમામ મતદારોએ કોંગ્રેસને ખૂબ મોટી જંગી બહુમતીથી જીતાડ્યા હતા. ત્યારે આપ જાણો છો કે ખંભાતમાં 2024ની આ પેટા ચૂંટણી છે. આ પેટા ચૂંટણીમાં પણ ખંભાત શહેર, તાલુકા અને દરેક મતદાર, જનતા જનાર્દન સામેથી એમને સંકલ્પ કર્યો છે કે અમે કોંગ્રેસને જ જીતાડવાના છીએ, કારણ કે પક્ષ પલટુમાં ક્યારેય ખંભાતે સ્વીકારતી નથી પ્રજા, મતદાર, જનતા જનાર્દન. ભૂતકાળમાં પણ જેટલા અમને પક્ષ પલટું કર્યા છે એવા કોઈ પણ આગેવાન કોઈ પણ પક્ષના હોય, પણ ખંભાત 108 વિધાનસભાના જે જનતા જનાર્દન છે ક્યારેય સ્વીકારતી નથી. ત્યારે મને ચોક્કસપણે અમારા જિલ્લાના આગેવાનો, પ્રદેશના આગેવાનો, અમારી સંગઠનની પાંખ અને લોકોનો સહકાર મળી ચોક્કસપણે 2024ની અંદર 25,000થી પણ વધુ મતોથી જીતાય એવો અણસાર ખંભાતની જનતા બતાવી રહી છે.